નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમમાં રોવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સ્કેમર્સ નવી પદ્ધતિ દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે, તો સાયબર ક્રાઇમ સતર્ક રહેવા માટે અનેકવાર સૂચનો પણ કરે છે, અને તેમ છતાં પણ હજુ પણ અનેક લોકો છેતરાઈ જઈને કરોડો રૂપિયા ગુમાવે છે। ગોતામાં રહેતા અને ઓએનજીસીમાં ફરજ બજાવતા મહિલા અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરીને છેતરપિંડી કરતી ગેંગ દ્વારા રૂપિયા 1,36 લાખની માતબર રકમ પડાવી લીધી હતી। આ ગઠિયાઓએ મહિલાને ટ્રાયના અધિકારી તરીકે ફોન કરીને બેંક એકાઉન્ટમાં મની લોન્ડરિંગની 2 કરોડની રકમ હોવાનું કહ્યું અને સમગ્ર કૌભાંડ આચર્યું છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। કોઈને પણ આપણે કોલ કરતા હોઈએ તો તરત જ અવાજ આવતો હોય છે। કોલ ઉઠાવીને આપણે કહીએ કે હલો, ત્યારે સાયબર ફ્રોડથી બચવા માટે અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝ જે છે તે થતી હોય છે, અને કેટલાક સરકારના પણ જે મેસેજ છે તે આપણને પાસ થતા હોય છે કે ફ્રોડથી બચવું જોઈએ, ઓટીપી ન આપવા જોઈએ, અને સાથે કહી શકાય કે ઓએનજીસીના જે એરેસ્ટ કરીને 1,36 લાખ છે તે પણ પડાવ્યા છે। આવી રીતે કેટલાક ફ્રોડ છે તે અમદાવાદમાં થતા હોય છે, અનેક જગ્યાએ ફ્રોડ છે તે થતા। આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? નવીન પંચાલ એડવોકેટ। અમે મેટ્રોપોલિટન કોર્ટમાં લગભગ 40 વર્ષથી વકીલાત કરીએ છીએ। હવે આજકાલ જે એક વ્યૂ એવો છે કે કોઈ પોતાની જાતને ટ્રાયના ઓફિસર કે ઈડીનો ઓફિસર એવી રીતે બતાડી અને લોકોને મોટો તોડ કરે છે। આવું જ એક હમણાં તાજેતરમાં એક બેન ઓએનજીસીમાં સર્વિસ કરતા હતા, એમની પાસે લગભગ 1,36 લાખનું ફ્રોડ થયેલું છે। આજે એ બેન બી ભણેલા ગણેલા છે, પણ તો બી કોઈક વખત કોઈ લોભ લાગે, કાં તો કોઈના વિશ્વાસમાં આવી જાય અને કોઈકનો મેસેજ સેન્ડ કરે કે પછી ઓટીપી આપી દે કે ભાઈ આપણા ખાતામાં કંઈક પૈસા જમા કરવાના રહી ગયા છે, કે ખોટા કોઈ તમારા ખાતામાં જમા થયા મને પાછા આપો। એ રીતે આજે કરોડોનું ફ્રોડ થાય છે। આજે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ તરફથી દૂરદર્શનમાં પણ આપે છે રવિવારના દિવસે કે લોકો કેવી રીતે ચેતવું જોઈએ સાયબર ક્રાઇમથી। લોકો ફ્રોડ એવી રીતે કરે છે કે તમારે કોઈ પાર્સલ આવ્યું છે, એરપોર્ટ ઉપર પાર્સલ આવ્યું છે, તમે પૈસા આપીને તત્કાલ છોડાવી દો અને તો અમે તમારી ઉપર દંડ કરીશું, ફરિયાદ કરીશું। એ રીતે લોકોને ડિજિટલ એરેસ્ટ કરી અને કરોડો લાખોનો તોડ થાય છે, અને આવી આખી ગેંગ આપણા દેશમાં બી સક્રિય છે। એટલે આ ગેંગ ઉપર ખરેખર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ। પોલીસ તો એલર્ટ છે, પણ પોલીસ દરેક ઘરે દરેકના ફોનમાં તો આવી નહીં શકે। એટલે આપણે જાતે પણ સચેત રહી, સજાગ રહી અને આવા ફ્રોડથી બચવું જોઈએ। અને પબ્લિક એક સમજવું જોઈએ કે આપણે પોતાની મિલકત, આપણું બેંક એકાઉન્ટ આપણે જાતે જ સાચવવાનું છે। આપણે બેધ્યાને રહીને ગમે તેને ઓટીપી આપી દઈએ, આપણો મોબાઈલ કોઈને પણ ગમે ત્યારે આપી દઈએ તો એનો મિસયુઝ થઈ શકે છે। હાલનો જમાનો છે એ ડિજિટલનો જમાનો છે, અને ડિજિટલના જમાનામાં અવેરનેસ એટલી બધી છે ને કે વાતે અને ફોન કોલમાં પણ એની જાહેરાતો આપવામાં આવે છે કે આરબીઆઈ એવી સૂચના આપવામાં આવે છે કે કોઈને પણ તમારો ઓટીપી આપવાનો નહીં। તેમ છતાં અમુક પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે ડિજિટલ એરેસ્ટથી કોઈ પોલીસના નામથી, જજના નામથી કે સીબીઆઈના નામથી ફોન કરી અને ડિજિટલ એરેસ્ટ કરી અને એને એવી રીતે ગંભીર પ્રકારના એરેસ્ટ કરી નાખે છે ને કે જેથી માણસ ગભરાય અને પોતાની જે કંઈ હકીકતો એ સામે પ્રસ્થાપિત કરી દે છે। એટલે જ્યારે ડિજિટલ એરેસ્ટ થાય ત્યારે ડિજિટલ એરેસ્ટમાં એમને એ ખબર નથી પડતી કે ભાઈ આ જો ઓટીપી આપીશ તો મારા આગળ જે કંઈ ધન છે, મારી જે કંઈ બેંકમાં એમાઉન્ટ પડેલી છે એ બારોબાર આ એરેસ્ટ કરનાર એ ડિજિટલ એરેસ્ટમાં મારી બધી ઇન્કમ જતી રહેશે। પણ તેમ છતાં એના ઉપર એવું હેવી પ્રેશર હોય છે ને કે ઓટીપી આપી જ દે છે। એટલે ખરેખર તો સાયબર ક્રાઇમમાં જે સાયબર અવેરનેસ કરવાની જરૂર છે। તાલુકાએ, જિલ્લાએ, ગલીએ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સાયબર અવેરનેસ થાય તો પછી આ ડિજિટલ એરેસ્ટમાં જે કરોડો રૂપિયા, જે આખી જિંદગીની મહેનત હોય છે એ જતી ના થાય એના માટે બહુ સાવચેત રહેવું પડે। અને અમદાવાદમાં તેમજ ઓલ ઇન્ડિયામાં સાયબર ક્રાઇમની પોલીસ સ્ટેશનો પણ આપેલા છે અને સાયબર માટે ખૂબ જ બધા જાહેરાતો આપવામાં આવે છે। તેમ છતાં આવી પરિસ્થિતિ ઊભી થતાં ડિજિટલ એરેસ્ટમાં એમના નાણાં ગુમાવવા પડે છે। એટલે ડિજિટલ એરેસ્ટથી નાણાં ગુમાવવા માટે આપણે સાયબર અવેરનેસની ખૂબ જ જરૂર છે। એટલે સરકારને એ જ અપીલ કરીએ છીએ કે સાયબર અવેરનેસ કરે અને વધુમાં વધુ જે ડિજિટલ એરેસ્ટ થાય છે એનાથી બચવા માટે નાગરિકોને સાથ સહકાર આપે। સરકારે ઓનલાઈન ફ્રોડ જે થાય છે તેના માટે સાયબર પોલીસ સ્ટેશન, અલગ જાતના એક પોલીસ સ્ટેશન પણ રાખેલા છે। સૌથી પહેલાં તો
નજીકનું કોઈ બી પોલીસ સ્ટેશન હોય કાં તો એમનું જે જ્યુડિશનલ લાગતું હોય એ પોલીસ સ્ટેશનમાં જઈ અને સમગ્ર બાબત જણાવવાની હોય છે. બીજું કે સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહ્યો છે ઓનલાઈન ફ્રોડ ના થાય તેના માટે, પણ ક્યાંકના ક્યાંક લોભ લાલચના અંદર આવી જઈને લોકો ઓનલાઈન ફ્રોડના શિકાર બનતા હોય છે. તાજેતરના અંદર જોવામાં આવે તો એક મહિલા અધિકારી જે ONGCમાં નોકરી કરે છે, બરાબર પોતે આટલા ભણેલા શિક્ષિત હોવા છતાં એમના જોડે ડિજિટલ એરેસ્ટ કરીને 1,36,00,000 જેટલી મોટી રકમ પડાવી લીધેલી છે. અને આના અંદર જોવામાં આવે તો ક્યાંકના ક્યાંક જ્યારે પણ આવી રીતે ઓનલાઈન ફ્રોડ થતો હોય, કોઈ વોટ્સઅપ કોલ આવતા હોય છે અને આવી રીતે એને માનસિક ટોર્ચરિંગ કરીને પૈસા પડાવતા હોય છે, તો તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી હોતી. બિલકુલ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ તેની જાણ કરી અને આપણે સાવચેતીના પગલાં રૂપે બીજું કે કોઈ OTP માગતા હોય, કોઈ અજાણ્યો માણસ જજ રીતે કે ભાઈ પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાણ આપીને OTP માગતા હોય છે કે ડરાવે છે કે ધમકાવે છે, તો તેનાથી બિલકુલ ડરવાની જરૂર નથી. તેની સામે તરત જ આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને ફરિયાદ નોંધાવી શકીએ છીએ. જે વસ્તુ કીધું કે આ રીતે જે OTP વગેરે આ રીતે ફસાય છે અધિકારીઓ, એ બધી વસ્તુ તો ઠીક છે, પણ અત્યારે માફિયાઓ એક નવો પણ કિમિયો લાયા છે. એ નવો કિમિયો એવો છે કે તમને એક ટેક્સ્ટ મેસેજ કરશે, બરોબર, કે ભાઈ મેં મારા મિત્રને કંઈક પૈસા ટ્રાન્સફર કર્યા હોય તો એને એક ટેક્સ્ટ મેસેજ આવે કે ભાઈ 100 વ્યક્તિને 25,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. હવે એ લોકો ટેક્સ્ટ મેસેજના મારફતે પૈસા પડાવે છે. એ ટેક્સ્ટ મેસેજ સામેવાળા વ્યક્તિને મોકલે છે અને કહે છે કે ભાઈ મારા અકાઉન્ટમાંથી ભૂલથી તમારા અકાઉન્ટમાં 25,000 રૂપિયા આવી ગયા છે, તો પ્લીઝ સાહેબ હું હોસ્પિટલમાં છું, આવા કંઈ પણ બહાના કાઢી અને એમને કહે છે કે ભાઈ મને પ્લીઝ ટ્રાન્સફર કરી આપો, મારી પરિસ્થિતિ આમ છે તેમ છે. તો મારી પબ્લિકને ખાસ એક માહિતી છે કે તમારા આવો કોઈ પણ મેસેજ આવે તો સૌથી પહેલાં તમે તમારું અકાઉન્ટ ચેક કરો કે ભાઈ આવી કોઈ રકમ મારા અકાઉન્ટમાં આવી છે, અને ત્યારબાદ એ જે તે વ્યક્તિઓ એને કહો કે ભાઈ તું રૂબરૂ આવીને લઈ જા, બરોબર. જો તે પૈસા નાખ્યા હોય તો રૂબરૂ આવીને લઈ જા, અને જો ના પાડે તો પછી એ નંબર ઉપરથી જે નંબર પરથી કોલ આવ્યો હોય એની તમે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી અને તમે આ રીતે બચી શકો. જાગૃતતા કેળવવી જોઈએ અને સરકારની જે ગાઈડલાઇન મુજબ જે સરકાર કહેતી હોય કે આવા ફ્રોડથી બચવું જોઈએ, આવા મેસેજ કે OTP કોઈ પણ આવે તો આપવું ના જોઈએ અને તેની કાળજી રાખવી પડે દરેક. અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા આ રીતે ફ્રોડ થતા હોય છે, તેનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. જી, ચોક્કસપણે કહી શકાય કે દરેક વ્યક્તિએ હવે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે OTP આપતા તરત જ ચેતવી જવું જોઈએ તેવું લોકોનું કહેવું છે. અને કારણ કે સાયબર ગોઠિયાઓ અલગ ખીમીઓ જે છે તે અપનાવી રહ્યા છે. કેમેરામેન કુણાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પણ સાયબર ફ્રોડના કેસ છે તે વધી રહ્યા છે. આપણી સાથે સાયબર એક્સપર્ટ્સ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો? અવારનવાર સાયબર ફ્રોડના કેસીસ આવે છે, રાજ્યમાં પણ વધ્યા છે. ખાસ તો કેન્દ્ર સરકારે અનેક જે ક્યાંક ને ક્યાંક યોજના અત્યારે કરી રહી છે સાયબર ફ્રોડને રોકવા માટે. કેટલું સાર્થક રીતે આ કેન્દ્ર સરકારની આ જે યોજનાઓ સફળ થઈ રહી છે? હું ભાર્ગવ ગુજરાતી, અનંતા એક્સ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાંથી. મારા મતે એવું છે કે સરકાર કોઈ પણ એક વાતનું જાહેરનામું બહાર પાડે કે ભાઈ આવી રીતના એક ફ્રોડ થાય છે, એની માટેની એડવર્ટાઇઝ કરે કે આવી રીતના ફ્રોડ થઈ છે, તો લોકો એવું કરે છે કે ભાઈ જે સાયબર ફ્રોડ છે એ નવા બધા કિમિયા અપનાવવા માંડે છે એને બાદ કરતા. એટલે મારા ખ્યાલથી એવું છે કે સરકારે જે કોઈ પણ અત્યારે ફ્રોડ થાય છે એનાથી 2 કે 3 સ્ટેપ આગળ વિચારવાની જરૂર છે કે આમાં બીજા કેવા પ્રકારના ફ્રોડ થઈ શકે, તો જેનાથી એના વિશે જાગૃતતા જો ફેલાવે તો ઘણો બધો લોકોને ફાયદો થઈ શકે. શું કહેશો? ખાસ તો ખૂબ જ સારા ક્યાંક પ્રયાસ થઈ રહ્યા છે સરકાર દ્વારા. ખાસ તો સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને પણ એની ઓડિયો સંભળાવવામાં આવે છે જ્યારે કોઈ કોલ કરે ત્યારે. ખરા અર્થમાં એ સફળ થાય છે કે કેમ? જી બિલકુલ. અત્યારે મારું નામ રવિ ગોટેજા છે. અત્યારે આપણે તમે જોઈ શકો છો કે ઘણા સુપરસ્ટાર બાઇટ્સ આપી રહ્યા છે પોતપોતાની, કે તમે જે લોકો અત્યારે જે રિંગટોન કોલ લાગે એની પહેલાં જે બાઇટ સાંભળો છો તે નાના સુપરસ્ટારમાંથી એ લોકો પ્રોવાઈડ કરે છે. એમના માટે આપણે એક જે નાગરિક તરીકે આપણે બી ધ્યાન રાખવું પડે કે કયા ટાઈપના ફ્રોડ કોલ્સ આવે છે, કયા ટાઈપના નવા નિશાન કરવા માટે, જેમ કે બેંક એકાઉન્ટ માટે ડિટેલ લેવા માટે, OTP લેવા માટે નાગરિકો પાસેથી અલગ કિમિયા અપનાવે છે.
જેમ કે તમારો ઓટીપી આપો, તમે એકાઉન્ટ વેરિફિકેશન ઘર બેઠા કરી આપશું, જેવા અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ છે, જે એના માટે સરકારે ભાઈ આ વસ્તુમાં ધ્યાન દેવું પડે કે કયા ટાઈપના ફ્રોડ આવે છે અને એનું ઇન્સ્ટન્ટલી સોલ્યુશન આપણે કેમ પ્રોવાઈડ કરી શકીએ. શું કહેશો? શું નામ? મારું નામ મિહિર કરે છે. સરકાર જે ગાઈડલાઈન આપે છે કે તમે કોલર ટ્યુન આવે છે એનું પાલન કરવું જોઈએ, ઓટીપી ગમે તેની સાથે શેર ન કરવા જોઈએ. પછી બીજી વસ્તુ છે કે ફેમિલીનું બાનું આપે છે સાયબરવાળા કે તમારા પપ્પાએ કીધું છે કે ઓનલાઈન 10,000 રૂપિયા નાખવાના છે, તો તમે પહેલાં એકવાર કન્ફર્મ કરી લ્યો, કીધું જ છે ને ખરેખર એમ. રોકવા માટે શું કહેશો કે જે રોકવા માટે જે પ્રયાસ અત્યારે થઈ રહ્યા છે, જે જાગૃતિ અભિયાન સરકાર ચલાવી રહી છે, કેન્દ્ર સરકાર, એ કેટલું સાર્થક રીતે લોકો સુધી પહોંચે છે? મારું નામ ચાવડા ખોડા, હું અનંતા એક્સ ટેકનોલોજીસમાં ફ્લટર ડેવલપરની પોસ્ટ પર જોબ કરું છું. હવે અત્યારમાં એવું છે કે આપણે જ્યારે અમિતાભ બચ્ચનની કોઈ પણ એક ટોન છે જે આ સાયબર ફ્રોડ માટેની જે ઠગી જે થાય છે તેને અટકાવવા માટે છે, પણ લોકો દ્વારા એવા પ્રયાસો કરવામાં આવે છે કે આ કેવી રીતના બંધ થઈ શકે, પણ સાયબર ફ્રોડ ડેઈલી ને ડેઈલી કંઈક નવું અપડેટ માર્કેટમાં લઈ આવે છે. જેમ કે કોઈક એવું કોઈ પણ પોસ્ટર નોટિફિકેશન આવે છે કોઈના યુઝરમાં, તો તેના દ્વારા કોઈ એક્શન લેવામાં અત્યારે આવતી નથી, પણ યુઝર તે પોતાની રીતના વિચારતા જ નથી કે આ કઈ રીતના અટકી શકે. શું નામ આપનું? અને પોલીસ, સાયબર પોલીસ પણ ક્યાંક એક્ટિવ છે, પણ ખરા અર્થમાં લાગે છે કે તે સક્ષમ છે ખરા? મારું નામ મોરજરિયા જય છે. પોલીસ દ્વારા પણ આપણે ઘણી બધી ગાઈડલાઈન દેવામાં આવે છે, જેમ કે તમે અમારા નામના વિડીયો કોલ આવતા હોય, પોલીસ હોય, કોઈ જજ હોય કે આપણા કોઈ પણ રીતે વિડીયો કોલ કરીને આપણે ઠગવામાં જ્યારે આવે છે, એ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ. જે સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવે છે એ ગાઈડલાઈનનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને આપણે બેંકને લગતા કોઈ પણ કોલ આવતા હોય કે ઓટીપી આવતા હોય, એ બધું આપણે સિક્યોર રીતે આપણે સેવ કરીને રાખવું જોઈએ, કોઈને ડિટેલ્સ આપણી શેર કરવી ન જોઈએ. ખાસ તો અત્યારે કેન્દ્ર સરકારના પ્રયાસ તો અનેક છે, પણ આ પ્રયાસ ખરા અર્થમાં તમને લાગે છે લોકોને જાગૃત કરી શકે છે? મારું નામ અજાણી એકતા છે. જાગૃત તો કરી શકે છે, પણ અવારનવાર ગર્લ્સને વિડીયો કોલ ને એઆઈ દ્વારા ફોટો ને નવા વિડીયો બનાવવામાં આવે, તો એના માટે વધારે પ્રયાસ કરવો જોઈએ કે સાયબર સિક્યુરિટી આ રીતે અટકાવી શકે. શું કહીશું? મારા મતે તો એવું છે કે કોઈ પણ અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે કેમ્પેન જે તે લોકો હેકર છે, બરોબર, જે કેમ્પેન ચલાવે છે, ફેક ચલાવે છે, તે અમુક માનો કે ઈ કોમર્સ વેબસાઇટ છે, બરોબર, કોઈ ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, બરોબર, તેમાં એ લોકો પોતાના ફેક કેમ્પેન ચલાવે છે, અને એમાંથી કોઈ પણ આપણા જેવા કોઈ પણ એઝ એ વ્યક્તિ એમાં ફસાઈ જાય છે અને તે સાયબર અટેકના શિકાર થાય છે. ચોક્કસ સાથે કેટલાક સાયબર એક્સપર્ટ કે જેઓ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા ખૂબ જ સારા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ ખાસ એક વાત ક્યાંક સરકારે પણ નોંધ લેવી જોઈએ કે આ જે સાયબર ફ્રોડ્સ છે, સાયબર ફ્રોડ કરતાં 1 કે 2 સ્ટેપ આગળ વિચારીને સરકારે કઈ રીતે આ સાયબર ફ્રોડ રોકી શકાય તેના ઉપર એક મંથન થવું જોઈએ. આ પ્રકારની એક જે ચર્ચા છે હાલ અત્યારે સાયબર એક્સપર્ટ્સ કરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં સાયબર ફ્રોડને જો રોકવું હશે તો તેના માટે ક્યાંક ને ક્યાંક એક સારી ટીમની પણ જરૂર હશે, આવી પણ વાત અત્યારે સામે આવી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીએ આજે હરણફાળ ભરી છે. ટેકનોલોજીએ માણસને અનેક જાતના સુખો પણ આપ્યા છે, તો આ સુખોની સાથે સાથે કેટલાક વન નોતરેલા, વન બોલાવેલા દુઃખો પણ આવી ગયા છે. જી હા, ટેકનોલોજીના જમાનાની અંદર જે પ્રમાણે દેશની અંદર સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, જે સાયબરને લગતા જે ગુનાઓ વધી રહ્યા છે, તેને લઈને દેશના આમ નાગરિકો માટે એક ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ અમદાવાદની એક મહિલા સાથે, તે પણ ઓએનજીસીની ઉચ્ચ અધિકારી, જે વેલ એજ્યુકેટેડ, વેલ નોન છે, એ અધિકારી પાસે 1.36 કરોડની છેતરપિંડી કરવામાં આવે અને આ પ્રકારની સાયબર ફ્રોડની જે કામગીરી છે તેને લઈને પણ લોકોમાં એક દહેશત ઊભી થાય. ત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે વડોદરાના કેટલાક વિદ્યાર્થીઓ અને પર્ટિક્યુલર સાયબર વિષયના જે નિષ્ણાત છે એવા મયુર ભુસાવળકર છે. મયુરભાઈ, સૌથી પહેલો સવાલ એ થાય કે ટેકનોલોજી વધી છે, આવકારદાયક છે, પરંતુ ટેકનોલોજીની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ ન દેખાય તેવી ગુનાખોરી પણ
સામે આવી રહી છે અને તેનું પરિણામ એ છે કે લાખો લોકો પોતાના જીવનની કિંમતી મહામૂલી મૂડીને ગુમાવી બેઠા છે. ક્યારે અટકશે આ બધું અને કેવી રીતે આ સમગ્ર ઘટનાને આપ જુઓ છો? આમાં એવું છે કે જ્યારે સાયબર વર્લ્ડ માં જ્યારે આ પ્રકારના ગુના આચરવામાં આવતા હોય છે ત્યારે હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી લોકોને એ બાબત જાગૃત કરવા માંગુ છું કે મોટાભાગના જે સાયબર ગુના છે જે 4 કેટેગરીમાં હોય છે: ભય, લાલચ, લચીલાપણું અને ટેકનિકલ જે રિસોર્સિસને કારણે જે કે ટેકનિકલ ખામી છે તેને કારણે ઊભા થતા હોય છે. જો આ 4 બાબત સંદર્ભે જો 3 જે મુદ્દા કીધા કે લચીલાપણું, ભય અને લાલચ, એના 95% કેસીસ હોય છે અને ટેકનિકલ ખામીને કારણે ઊભા થતા જે છે તે 5% હોય છે. પરંતુ જો ડર, લાલચ અને લચીલાપણા પર આપણે જો કાબુ મેળવી લઈએ ને તો આવા પ્રકારના ગુનાથી આપણે બચી શકીએ છીએ. હું મંતવ્ય ન્યૂઝમાંથી લોકોને જાગૃત કરવા માંગુ છું કે લોકો આજકાલ જોબના લાલચમાં બહુ ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટની દુનિયામાં અત્યારે ઓનલાઈન બધી અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે તમે અહીંયા જોબ લઈ શકો છો, આમ જોબ લઈ શકો છો. તો હું એટલું જ કહેવા માંગીશ કે તમે ઇન્ટરનેટ પર જે જોબનું જોવો છો એ બધા સાચા નથી હોતા. અમુક એ ફ્રોડ હોઈ શકે છે. અમુક લોકો જોબના બહાને આપણી જોડેથી પૈસા હેઠવે છે, તો આપણે ચોક્કસ તેની તપાસણી કરવી જોઈએ. એવું જ કહેવા માંગુ છું કે અત્યારે ઇન્ટરનેટની અંદર શેર બજાર જેવા અનેક વેબસાઇટ હોય છે. તેની અંદર આપણને ઓછા નાણાં આપવામાંથી વધારે નાણાંનું લાલચ આપવામાં આવે છે અને તે રીતે નાણાં આપણા ફસાઈ શકે છે. બસ ટૂંકમાં એ શેર બજારની જે લોભામણી લાલચો છે એના પર બી આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કેમ કે એ પણ એક પ્રકારનું સાયબર ફ્રોડ કરી શકે છે. આપ શું કહેશો, કેવા પ્રકારના સાયબર ફ્રોડ અત્યારે અવેલેબલ છે અને કોઈ કેવો અનુભવ છે આપના સાંભળવામાં, જોવામાં આવ્યો? ટ્રાવેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. ફરવાના સિઝન ચાલે છે એટલે બધા લોકો ફરવા માટે જઈ શકે બહાર, તો એના માટે વેબસાઇટો ખોલીને જોવે છે. ઓછું પેકેજવાળા જે હોય છે ટ્રાવેલર્સ તેની પાસે કરાવે છે, પરંતુ તે લોકો આપણી જોડે છેતરપિંડી કરે છે અને આપણા ઓછા નાના કરીને આપણા ડિટેલ્સ લઈ લે છે. કેમ કે જે રીતે નવા ટ્રેન્ડ સાથે, નવી યુક્તિઓ સાથે આ મહાઠગો સાયબરના આધાર બનાવીને જે છેતરપિંડી કરે છે અને એનું જે નુકસાન છે એ નુકસાન કદાચ જેની પાસે આ ઘટના બને છે, જે આનો વિક્ટીમ બને છે, તે ક્યારે ભૂલી શકે નહીં, વિસરી શકે નહીં. અલબત્ત એ જે નુકસાન છે એને તે પહોંચી પણ નહીં વળે. એ પ્રકારના જે ગુનાઓ આચરવામાં આવે છે ત્યારે મયુરભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે દરેક વ્યક્તિએ સાયબર એક્સપર્ટ બનવું પડશે. પોતે એક સ્ટાન્ડર્ડ પોલિસીને ફોલો કરવી પડશે અને ઇન્ટરનેટના માધ્યમથી થતી છેતરપિંડીને સમજવી પડશે અને તેને અટકાવવી પણ પડશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. હાલનો યુગ ટેકનોલોજીનો યુગ છે, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ પણ ઘણા ગઠિયાઓ છેતરપિંડી કરવા માટે કરતા હોય છે. ભારતની અંદર સાયબર ક્રાઇમ છે દિવસે ને દિવસે વધતું રહ્યું છે. એમાં પણ ખાસ કરીને સાયબર ક્રાઇમની અંદર ગુજરાત છે તે પહેલા નંબરે આવી ગયું છે. સાયબર ક્રાઇમમાં પહેલા નંબરે એટલા માટે કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે લોકો છેતરાય છે. ગુજરાતમાં સૌથી વધારે FIR સાયબર ક્રાઇમને લઈને થતી આવી છે. ભાવનગરની અંદર પણ સૌપ્રથમ ડિજિટલ એરેસ્ટનો ગુનો છે તે નોંધાણો હતો. અનેક લોકોએ શેર બજારની અંદર પણ સાયબર ક્રાઇમના ફ્રોડમાં પોતાનું કહે છે મૂડી તે ગુમાવી છે. પરંતુ સરકારે પણ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અનેક રૂપિયા છે તે ગ્રાન્ટ ફાળવી છે. સાથે જ સરકાર સ્પેશિયલ સાયબર ક્રાઇમ સેલ પણ નિમણૂક કરી છે. લોકોના અવેરનેસના પ્રોગ્રામ થઈ છે, તેમ છતાંય લોકો હવે સાયબર ક્રાઇમના જે કહી શકાય કે ભોગ બને તે બનતા રહે છે. શું કહેશો, શું કારણ હોઈ શકે લોકો આટલી મોટી સંખ્યામાં સાયબર ક્રાઇમની અંદર પોતે ફ્રોડની અંદર ફસાય છે? પહેલાં તો સોશિયલ મીડિયામાં આવતા ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, આ છે, એમાં લોકલ જાહેરાતો આવે કે આની અંદર ક્લિક કરવાથી તમે એવિએટર રમો, આ ગેમ્સ રમો, OTP માંગે, પછી તમારો બેંક એકાઉન્ટ IFSC નંબર માંગે. આ બધું ફ્રોડ જ છે. ફ્રી એપ્લિકેશનમાં, ગેમિંગ ઝોનમાં કોઈએ આ OTP આપવો શક્ય નથી, અપાય નહીં, કારણ કે એમાં ફ્રોડ કરવાના 100% છે જ તે. તમારે પાસવર્ડ ને એવું રાખવું જોઈએ. તમારે જે મોબાઈલનો યુઝ કરો
એ જો સિસ્ટમનો સારો હોય, દાખલા તરીકે એપલ છે, તો એ તમને સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. જે તે જે એપો છે એને પહેલાં તમારે ચકાસણી કરવી જોઈએ કે ભાઈ એ એપ છે એ ફેક એપ નથી ને. એટલે આની ચકાસણી કરી અને જે રજિસ્ટર્ડ થયેલી એપો છે, અમુક પ્લેટફોર્મ છે જે સરકાર દ્વારા માન્ય છે, એની ઉપરથી ડાઉનલોડ કરવું જોઈએ. અને ખાસ આજના સમયની અંદર આપણે જોઈએ તો અત્યારે એની વગર ચાલે એવું નથી, આમ મોબાઈલ વગર ચાલે એવું નથી, કારણ કે આપણે ઘણા બધા કામ છે એ સરળ કરે છે. પણ સામે બીજા સિક્કાની બીજી બાજુ એવી છે કે આ જે ફ્રોડો થાય છે એની સામે આપણે થોડીક સિક્યુરિટી રાખવી પડશે. પોતાના અનુભવ કહું તો મને ઘણી વાર એવા ફોન આવેલા છે. થોડા સમય પહેલાં હું બહારગામ જતો હતો અને બરોબર ફોન આવ્યો કે 2 કલાકમાં તમારો નંબર બંધ થઈ જશે. હું જીઓમાંથી બોલું છું અને તમારો નંબર જો તમે રિચાર્જ નહીં કરો તો બંધ થઈ જશે. મેં ઓલરેડી આખા વર્ષનું રિચાર્જ કર્યું હતું, એટલે કાંઈ એમાં બંધ થવાની શક્યતા જ નહોતી. આમ છતાં આવી રીતે બધા ફસાવતા. હું ફસાવડો નહીં, મેં એને સીધું કીધું ભાઈ તું ફ્રોડ કરવાનું બંધ કર, જે કમાવાનું હોય ને એ કમાવો હિન્દી ભાષામાં. અને તમને એ રીતે જ વાત કરે કે જાણે ઉપરથી કંપનીમાંથી રિંગ, કોલર ટ્યુન પણ એવો વાગે, રિંગ પણ એવી રીતે વાગે. પછી એમ કે હું અમારા સાહેબને વાત કરું છું, તમે એની સાથે વાત કરો. ફ્રીમાં તમને હોલિડે ટૂર છે, ફ્રીમાં તમારે લોન એમ નામ થઈ જશે, ઓછા વ્યાજે તમને લોન કરાવી દઈશું. તમને પ્રવાસનું આયોજન છે તો તમારે પ્રવાસમાં તમારું નામ લખાવવાનું, ઉંમર લખાવવાનું, તમારું એકાઉન્ટ હું એવું બધું કરીને તમને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ઉપરાંત એક અનુભવ એવો પણ મને થયો હતો કે અમે બહાર ફરવા ગયા હતા, તો ઉજ્જૈનમાં એક હોટલમાં ઓનલાઈન અમે સર્ચ કરતા હતા, મોડું થયું એટલે હોટલમાં રોકાવાનું હતું. તો એ હોટલનું ફ્રોડ આખું વેબમાં તે ફ્રોડમાં બધું એની આખી ડિટેલ ને બધી હતી. હકીકતમાં અમે હોટલે પહોંચ્યા જોયું, અમે પૈસા ભરી દીધા હતા, પણ એમાં અમારું ત્યારે એ સમયે રજીસ્ટ્રેશન જ નહોતું થયું. અમારા પૈસા પણ ગયા અને અમને તે દિવસે રહેવા માટેની પણ મુશ્કેલી પડી. તો આવા અવનવા તુક્કાઓ છે એ લડાવતા હોય છે. એ લોકો જોતા હોય છે કે કયો મુદ્દો છે વધારે આ લોકો સર્ચ કરે છે, એની જરૂરિયાત શું છે, એને ધ્યાનમાં રાખીને એવા ફ્રોડ કરવાના કાવતરા કરતા હોય. અથવા તો હું જજ છું, અથવા તો હું આઈપીએસ ઓફિસર બોલું છું, આવા કરીને વિડીયો કોલ કરતા હોય ને એના દ્વારા દબાવવાનો પ્રયત્ન કરતા હોય. એને ખ્યાલ હોય કે આવા પ્રકારે આ વ્યક્તિ જોડાયેલા છે, તો એને ધ્યાનમાં રાખીને ફ્રોડ કોલ કરતા હોય છે અને ફસાવતા હોય છે. ખાસ કરીને આપણા મળતા ફ્રેન્ડ્સ અને ભળતા અવાજથી ઘણા લોકો કોલ કરતા હોય છે. તો પહેલાં તો આપણે એક કોલ કરીને એ નક્કી કરી લેવું જોઈએ કે કોલ એણે જ કર્યો છે કે નહીં. વિદેશથી કોઈ મિત્રની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, વિડીયો કોલ આવે, તો આવા કોલથી સચેત થઈ જવું જોઈએ. આ ફ્રોડ કોલ હોઈ શકે છે. અને ઘણીવાર આપણે બેન્કિંગ તરફથી કે અન્ય ઓર્ગેનાઇઝેશન તરફથી QR કોડ છે, OTP છે એ માગવામાં આવે છે. પણ આવું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ બેંક આવી રીતે OTP કે પાસવર્ડ માગતી નથી. તો OTP કે પાસવર્ડ જ્યારે માગવામાં આવે ત્યારે જરાક આપણે જાણી લેવું જોઈએ કે આ એક ફ્રોડ હોઈ શકે છે. અત્યારના જમાનામાં સાયબર ક્રાઇમ અનેક રીતે થઈ શકે છે. બીજું એક હમણાં એવું ધ્યાનમાં આવ્યું છે કે તમને લાભ મળતા હોય એવા ફ્રી બોનસ કાર્ડ, ગિફ્ટ, તમને લોન લાગી છે, લોટરી લાગી છે, ફ્રી ગિફ્ટ તમને આપવામાં આવશે, આવા મેલ પણ આવે છે. જો મેલની અંદર તમે પિન નંબર, પાસવર્ડ કે એમણે માગેલી કોઈ માહિતી, ઇન્ફોર્મેશન તમે એન્ટર કરો તો તમારા ખાતામાંથી પૈસા જે છે એ જઈ શકે છે. તો ખાસ કરીને આવા ફ્રોડથી આપણે સાવધ રહેવું જોઈએ. RBI ઘણી બધી ગાઈડલાઈન બહાર પાડી છે. બેન્કો તરફથી વારંવાર સૂચના આપવામાં આવે છે. આવી બધી સૂચનાઓનું આપણે પાલન કરીએ તો આવા ફ્રોડથી આપણે બચી શકીએ. જે લિંકથી તો થાય છે કે લિંક મોકલીએ છીએ, ઓપન કરીએ છીએ અને એમાંથી ભોગ બનીએ છીએ. પણ અમુક વાર બહેનો સાથે એવું થતું હોય છે કે 2 મિનિટ જો કોઈને ફોન આપી દીધો અને ફોન આખો હેક થઈ જાય છે. એટલે આપણી પહેલાં તો ફોનની સિક્યુરિટી માટે પાસવર્ડ ને એ બધું રાખવું અને પછી જ આપણો ફોન બીજાને દેવું. એમાં એવું થાય કે 2 મિનિટમાં એક કોઈ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય અને એમાંથી જે ફોન છે એ હેક થઈ જતો હોય છે. જેનાથી આખી ડિટેલ છે જેમણે ફોન હેક કર્યો હોય છે એને મળતી હોય છે. જેનાથી આપણે પ્રાઇવેટ ડેટા છે એ પણ લીક થાય છે, પ્રાઇવેટ ફોટોસ છે એ પણ લીક થાય છે. એટલે ફોન આપવા કોઈકને ફોન આપવો છે તો એ પણ ધ્યાન આપવું કે કોને આપણે ફોન આપીએ છીએ, આપણો મિત્ર છે, આપણા ફેમિલી છે, તો એમને જ ફોન આપવું. ઘણીવાર એવું થાય છે કે જે મિત્રો છે એના દ્વારા પણ આવું બનતું હોય છે કે ફોન હેક થઈ જાય છે અને એનાથી જે બહેનો છે, ગર્લ્સ છે, એની પ્રાઇવેટ ડિટેલ છે, પ્રાઇવેટ ડેટા છે એ પણ લીક થતો હોય છે. એટલે આ બાબતની ધ્યાન રાખવું. ઇન્ટરનેટના યુગમાં સાયબર ક્રાઇમ એક અગત્યનો પ્રશ્ન છે એમ કેવું તો કહી શકાય.
વિશ્વ લેવલે લોકો અત્યારે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આપણા વ્યવહાર માટે પણ મોબાઈલ ફોન અગત્યનો જ છે, કારણ કે આપણા તમામ વ્યવહાર ઓનલાઈન આપણે કરતા હોઈએ છીએ. આવા સમયે આપણે આપણો ફોન કોઈને ન આપવો. અજાણી લિંક આવે તો એ લિંક ઉપર પણ ક્લિક ન કરવી. પહેલાં તો ચોક્કસ જાણ કરવી, ચેક કરી લેવું કે આ રજિસ્ટર્ડ લિંક છે કે નહીં. ત્યારબાદ આપણા ફોનમાં આવતા ઓટીપી, સીવીવી કોડ, જે કંઈ કાર્ડમાં જે હોય એ પણ આપણે કોઈની સાથે શેર ન કરવા જોઈએ. જ્યાં સુધી બેંકના સવાલ છે અને આપણા બેંક ખાતા સાથેના આપણો મોબાઈલ લિંક હોય ત્યારે આપણે આપણી પાસબુક કે ચેકબુક અથવા તો આપણા મોબાઈલની કોઈ પણ વિગત કોઈ પણ અજાણી વ્યક્તિને આપવી ન જોઈએ. જો આપણે આવી કાળજી રાખશું તો આપણે આ બાબતનો ભોગ બનતા અટકીશું. જે ચોક્કસ સાયબર ફ્રોડ કરનાર જે ગઠિયા છે તે અનેક રીતના લોકોને પોતાની માયાજાળમાં ફસાવતા હોય છે. એ પછી અમિતાભ બચ્ચનનો અવાજ હોય, કેબીસીમાં તમારું સિલેક્શન પણ કરી નાખતા હોય, તમને લાખો રૂપિયાની ઓફર પણ આપતા હોય, ટૂરની ઓફર આપતા હોય છે, તમને કરોડો રૂપિયા તમારા ખાતામાં પડ્યાની ઓફર આપતા હોય છે. પરંતુ લોકોએ લાલચ મૂકવી પડશે. ખાસ તો લાલચ છે, તે લાલચને લઈને મોટાભાગના લોકો સાયબર ફ્રોડમાં ફસાતા હોય છે. એ પછી શેર બજારની હોય, કારણ કે સાયબર ફ્રોડના ગઠિયાઓ છે તે પ્રથમ તો આપણને નાની રકમ આપશે, પરંતુ જ્યારે આપનું મોટું રોકાણ જ્યારે આપણે કરશો ત્યારે તે રોકાણ તમારું તે ફ્રોડની અંદર જતું રહેશે. ભાવનગરમાં પણ આવા અનેક કિસ્સા બન્યા છે. ગુજરાતની અંદર અનેક લોકો છે તે સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. સરકાર છે તે સૌથી વધારે આ વખતે સાયબર ફ્રોડથી બચવા માટે જે ગ્રાન્ટ છે તે ફાળવી છે. સાયબર ફ્રોડના જે અવેરનેસના કાર્યક્રમ પણ થાય છે, પરંતુ ઓલ ઓવર લોકો પોતે સાવચેત નહીં બને ત્યાં સુધી આ અટકશે નહીં. માટે જનતાએ પણ સાયબર ફ્રોડથી બચવા માટે પોતે અવેરનેસ થઈને, જેમ ભાવનગરના લોકોએ જે પોતાની જે મંતવ્ય રજૂ કર્યા છે તેમને ધ્યાને પણ રાખવા પડશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરીથી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.